સમાચારમાં વાત કરીએ તો હવામાન નિષ્ણાંત મલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો કહી શકાય કે આવતીકાલથી 2 દિવસ ઉષ્ણ તાપમાનમાં ઘટાડો થશે। સવાર સાંજ ઠંડક રહેશે અને જે બાદ 1 થી 5 એપ્રિલ ગુજરાતમાં આંધી વંટોળ આવશે। તો રાજ્યના કોઈપણ ભાગમાં વરસાદના છાંટા પડી શકે છે, વરસાદી ઝાપટા આવી શકે છે। 28 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે। તો રાજ્યમાં 44 ડિગ્રી સુધી ગરમી પડવાની શક્યતાઓ કરવામાં આવી। સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગરમીનું જોર વધશે। તો મલાલ પટેલે બેવડી ઋતુની આગાહી વ્યક્ત કરી છે। તો ગરમી સાથે આંધી વંટોળ પણ આવી શકે। તારીખ 29 માર્ચથી 25 વસ્તુ આવશે। તારીખ 30 એકત્રીસમાં ઉષ્ણતામાનમાં થોડો ઘટાડો થશે। ન્યૂનતમ ઉષ્ણતામાન થોડું ઘટશે। સવાર સાંજ થોડી ઠંડક રહેશે। પણ ઉલ્લેખનીય છે કે એપ્રિલ માસમાં પણ પુનઃ વાદળવાયુ આવશે। તારીખ 1 થી 5 એપ્રિલમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેમાં ગુજરાતના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે હવામાન પલટો આવશે। વાદળવાયુ આંધી વંટોળ રહેશે અને કોઈ ભાગમાં છાંટા પડી શકે એવું પણ થઈ શકે। તારીખ 6-7માં હવામાનમાં પલટો આવશે। તારીખ 8 થી 9માં 1-25 વિક્ષોપ આવશે અને લગભગ ત્યાર પછી તારીખ 12, 13 અને 14માં 15માં 25 વિક્ષોપ આવશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને રાજ્યના કેટલાક ભાગમાં આંધી વંટોળ સાથે છાંટા થવાની શક્યતા રહેશે। જો કે બહુધા ભાગોમાં થવાની શક્યતા ન રહી શકે, પણ કોઈ ભાગમાં છાંટા પડી શકે। ત્યારબાદ તારીખ 16-17માં 25 વિક્ષોપ આવશે। તારીખ 18-19-20માં મધ્યપ્રદેશનું હવામાન પલટાશે। તારીખ 22-23માં 25 વિક્ષોપ આવશે અને તારીખ 23 થી 25માં વાદળો આવવાની શક્યતા રહેશે। પુનઃ તારીખ 28 થી 30 એપ્રિલ પર હવામાન પલટાશે। એટલે એપ્રિલ માસમાં 26 એપ્રિલ પછી આકરી ગરમી પડશે। મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા થવાની રહેશે કોઈ ભાગમાં। મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન વધશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન વધશે અને આ અરસામાં કમોસમી વરસાદ, આંધી વંટોળ અને કાલ વૈશાખીનું પ્રમાણ પણ દેશના ભાગમાં વધશે। જી।